અટાણે વાગી ગયા છે લગભગ ભાઈ 3:15 જેવું થયું છે ને આ ભેહુંને બાંધી દઈએ આપણે ને પાકળને જવા દઈએ સરવા. એટલે પહેલાં તો આ બધીને ઊભી કરી અને ખીલે કરી લઈએ, પછી સીધી બાંધવાનું જ રહે. અમુક તો બહુ માનાણામાં બેસીને આવ્યું છે, ગારો ભર્યું છે. આમ તો બધી ગારાવાળી જ ભર્યું છે, ખાલી અમુક નાના પારું છે એ જ ગારાવાળા નથી. બાકી ભેહું બધી ગારાવાળું ભર્યું છે, એટલે એને બાંધવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. પૂછડું મારે તો આપને પણ કામ રેડી કરી દઈએ આપણું. એટલે પેલા બધીને ખીલે કરી લઈએ, સીધી ખીલે ઊભી જાય એટલે ઉપરથી બાંધી દેવું ને પાકળને હાંકીને લઈએ સરવા માટે. જો આ હબાવ ભર્યું, હા નાના પારું છે એ નથી ભર્યા બહુ. અટાણા ભાઈ પ્લાનમાં થોડોક ચેન્જ આવી ગયો છે. આપણે પાકળને આજે ઓલી સાઈડ નથી જવા દેવાના, આજે આ સાઈડ આવવા દેવાના છે. કેમ કે 3-4 દિવસથી આ ઓલી સાઈડ જાય છે, એટલે આ સાઈડ વધારે ચરશે. અને થોડુંક ખડ પણ આલી સાઈડ મોટું થઈ ગયું હોય, 3-4 દિવસથી આ સાઈડ ગયા ન હોય એટલે. અને આ સાઈડ આયકા ભેરા સીધા ધોયડા જ જો, સીધા જ અંદર આવી છે આપણી. કેમ કે આ સાઈડ જગ્યા મોટી છે અને સરવામાં પણ એને પગતાણી રહી, સીધી જ અંદર આવે છે. તો પાકળ વયા ગયા છે સરવા અને ભેહુંને આપણે બાંધી દીધી છે. એટલે હવે સીધી નીણ કરવાની છે ભેહુંને. ને આજે ખાલી જવારની જ નીણ કરવાની છે. ખળને સવાર માટે રાખી દેવાનું છે, કેમ કે જવાર વધારે છે. એટલે જવારની નીણ અટાણે એક જ થાય અને ખળની સવાર માટે રાખી દે. તો અટાણે ટ્રેક્ટર લઈ નીકળી ગયા અને આલી સાઈડની ભેહુંની નીણ કરી પણ દીધી. હવે આ બાજુની ભેહુંની નીણ કરવાની છે, તો ફટાફટ અહીંયા ટ્રેક્ટર રાખી નીણ કરી દીધી. પછી બસ જવાર ભરવા ખળ ભરવા જવાનું છે. જવાર તો ભરેલી એની નીણ કરી દીધી. તો નીણ કરવાનું કામ ચાલુ કરી દીધું ને બધાને લગભગ આમાંથી આખી નીણ થઈ ગયા છે, એટલે ખળની નીણ અટાણ કરવી નહીં પડે. તો આલી બાજુ નીણ થઈ ગઈ છે. હવે આપણે નીણ કરવા માટે જવાનું છે સામી સાઈડમાં. આ બાજુ બધીને લગભગ નીણ થઈ ગઈ છે આખી, ઓલી બાજુ જવા દઈએ. હાલો આપણે ટ્રેક્ટર. આ રહી આપણી કુંડીની પાડી. આના માટે મસ્તીનું નામ કોમેન્ટ કરી દો. નામ શું રાખો તો કુંડીની પાડી ઉપર કોમેન્ટ કરી દો. જેનું નામ સારું લાગશે એ રાખી દો. તો ભાઈ બે બાજુ નીણ થઈ ગઈ છે કમ્પ્લેટ ને હવે આપણે જવાનું છે ખળ ભરવા માટે. એટલે હવે નીકળીએ ખળ ભરવા માટે. તો ખળ ભરવા આવી ગયા છે અને જો આ ખમે પડે એ ડીગલો ભરવાના છે. 2 ડગલા ન્યા એ ભરવાના છે. પછી જવા દઈએ ત્યાં હવે નજીક જ છે એટલે ભરાઈ તો થાય ગાજા હોય. ભરવામાં બહુ વાર નહીં લાગે. તો પેલા ભરી લઈએ ખળ પછી ભરી. તો ભાઈ આવી ગયા છે ખળ ભરી અને ટ્રેક્ટર અટાણે અહીંયા રાખી દીધું છે. સાંજે ભેહુંને બાંધીને સીધી નીણ થઈ રહ્યા ડાયરેક્ટ. અહીંયા હાવ નજીક જ રાખ્યું છે એટલે આપણે સાંજે ભેહુંને બાંધી
અને સીધી જ નીણ કરી દઉં.